મારું નામ સુરેશભાઈ ધોળાભાઈ પ્રજાપતિ છે. હું અત્યારે B110 સતોસવારદા 1 અંબાલાલ પાર્કની સામે નરોડા અમદાવાદમાં વસવાટ કરું છું. લગભગ 2.5 મહિના પહેલાં અમે રોડ ઉપર બંને મારા પત્ની અને અમે બંને બાઇક લઈને જતા હતા, ત્યારે અચાનક જ એક કૂતરું બાઇકમાં આવી જતાં અમે રોડ પર પડી ગયા હતા. તો એ વખતે મારા પગમાં ઈજા થઈ હતી. એ વખતે ઊભું નહોતું રહેવાતું મારાથી, તો મારા મિસિસના ટેકો દઈને હું ઊભો રહ્યો હતો. ઘણા બધા આવતા જતા લોકોએ ઘણી મદદ પણ કરી અને તાત્કાલિક મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તો એ વખતે એક્સરે ને બધું પ્રાથમિક જે જરૂરિયાતો હતી ડૉક્ટરને ચકાસવાની નજીકના દવાખાનામાં, તો એ ચેક કર્યા પછી ઘૂંટણમાં સોજો હતો. એના કારણે ડૉક્ટરે એવી સૂચના આપી કે એક્સરેમાં તો અત્યારે આ કંઈ આવશે નહીં, પરંતુ 10 દિવસ પછી જ્યારે સોજો ઉતરી જાય ત્યારે તમે MRI કરાવી દેજો, પછી ખ્યાલ આવે. પણ આ 10 દિવસ દરમિયાન મને દુખાવો અસહ્ય રહેતો હતો અને એ વખતે 10 દિવસ પૂરા થવા સોજો થોડો ઓછો થયો ત્યારે મેં MRI કરાવ્યું અને MRIમાં મારે લિગામેન્ટ તૂટી ગયેલ હતો અને ડૉક્ટરે ઓપરેશન માટે 1-2 ડૉક્ટરની સલાહ લીધી, તો એમને ઓપરેશન માટે ભલામણ કરી. તો એ વખતે અમારા જમાઈ શ્રીને હું મળ્યો. એમને મને જાણકારી આપી કે અમદાવાદમાં JP હોસ્પિટલ, ત્યાં સારામાં સારા ડૉક્ટર જે પટેલ સાહેબ છે, તમે એક વખત એમને બતાવી જુઓ અને પછી તમે આગળ વધો. તો હું JP હોસ્પિટલમાં ગયો, જય પટેલ સાહેબની મુલાકાત કરી. ખરેખર પહેલી મુલાકાતમાં જ કુદરતી રીતે મને એવું લાગ્યું કે મારે અહીંયા ઓપરેશન થશે તો મને કંઈ જ વાંધો નહીં આવે, કારણ કે જય પટેલ સાહેબના પ્રથમ મુલાકાતમાં જ એમનો ઓરા ગણો કે એમની જે લાક્ષણિકતા હતી, એમનો જે સ્વભાવ હતો, એના કારણે મને નિશ્ચિંત થઈ ગયો અને મેં નિર્ણય લઈ લીધો કે ઓપરેશન અહીંયા જ કરાવવું છે. તો ACL રિકન્સ્ટ્રક્શન મારું ઓપરેશન થયું અને આજે લગભગ 2-2.5 મહિના થયા અને હું એકદમ નોર્મલ લાઈફ અત્યારે જીવું છું. બિલકુલ કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જે પણ સૂચના સાહેબે આપી હતી એ પ્રમાણે મેં ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરી, જાતે પણ પ્રેક્ટિસ કરી અને ખોરાકમાં પણ થોડું નિયંત્રણ કર્યું જે સૂચના હતી એ પ્રમાણે. તો આજે ખરેખર કમ્પ્લીટલી કોઈ પણ પ્રકારની કોઈ પણ ફરિયાદ વગર હું સામાન્ય જીવન જીવી શકું છું અથવા ચાલી શકું છું. મિત્રો, હોસ્પિટલ માટે મારે 2 શબ્દો ચોક્કસ કહેવા પડે. આ હોસ્પિટલમાં આધુનિકતા, આધ્યાત્મિકતા અને આત્મીયતા, આ ત્રણેયનો સમન્વય છે. હોસ્પિટલમાં જ્યારે તમે પગ મૂકો ત્યારે તમને હોસ્પિટલ ના લાગે, પરંતુ આધ્યાત્મિકતા એટલે કે મંદિર જેવી તમને અનુભૂતિ થાય. ત્યાંનો ઓરા જેવો છે હોસ્પિટલનો. ત્યારબાદ તમે જ્યારે ઓપરેશન થિયેટરમાં જાઓ ત્યારે તમને આધુનિકતાના દર્શન થાય. એકદમ આધુનિકતાથી ભરપૂર લેબોરેટરી, ઓપરેશન થિયેટર, ડૉક્ટર ટીમ, નર્સિસ ટીમ અને સહાયકો તમામ. અને જ્યારે ઓપરેશન પછી જ્યારે બેડ પર આવો ત્યારે એમનો બધો જ સ્ટાફ ડૉક્ટર સાથે, વિઝિટર સાથે ત્યાં આત્મીયતાના દર્શન થાય. એવું ના લાગે કે તમે પારકા છો અથવા સ્ટાફવાળા પારકા છે, એવું ક્યારેય ન લાગે. 4-5 દિવસ જે હોસ્પિટલમાં રહેવાનો જે આનંદ મળ્યો, આમ તો જનરલી હોસ્પિટલમાં રહેવાનો આનંદ મળે નહીં કોઈને, ઘરે જવાનું મન થાય. મને એવું થતું કે 2 દિવસ વધારે રોકાઈ જાઉં. એટલો અદ્ભુત ત્યાંનો પ્રેમ, હું ભાવ જે ગણો તે મંદિર જેવી આ હોસ્પિટલ. ઓરા પણ ત્યાંનો મજબૂત. અને પર્ટિક્યુલર પર્સનલી જો જય પટેલ સાહેબની વાત કરું તો એક ડૉક્ટર તરીકે નહીં, પણ તમે જાતે સામેથી મિત્ર તરીકે તમે સ્વીકારશો એવો એમનો હસમુખો ચહેરો, સદાય પ્રસન્ન ચહેરો અને એકદમ સાદી ભાષામાં, એકદમ સિમ્પલ ભાષામાં ઉત્તર ગુજરાત કે મહેસાણાના લેકાની અંદર તમારી સાથે વાત કરે ને એટલે તમને પોતિકાપણું લાગે અને લાગે જ. ખરેખર એમનો સ્વભાવ અદ્ભુત છે અને એમની માસ્ટરી, એમની દૂરંદેશી અને એમની નિર્ણય શક્તિ ખરેખર સલામને પાત્ર છે. આટલી ઉંમરમાં એમની જે પ્રગતિ હાંસલ કરી છે એ બદલ જય પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે મને આટલો જલ્દી સાજો કરીને આજે રૂટીન લાઈફ જીવતો મને કરી દીધો છે. મિત્રો, મારે એક વાત ચોક્કસ કરવી પડે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું મેજર ઓપરેશન હોય, જે આપણા જીવનમાં આવનારા દિવસોમાં નડતરરૂપ થવાની શક્યતાઓ હોય, ત્યારે આવા અનુભવી ડૉક્ટર સાહેબ, અનુભવી સ્ટાફ, સારું વાતાવરણ હોય ત્યાં આ ઓપરેશન કરાવવું જોઈએ. અને એમાં JP હોસ્પિટલ ખરેખર
નંબર અવ્વલ પર છે હું ચોક્કસ કહી શકું. આ તબક્કે તમામ એમનો જે સ્ટાફ છે એ સ્ટાફનો પણ હું ખૂબ આભારી છું, કારણ કે એમને ક્યારેય પારકાપણું રાખ્યું જ નથી. પોતાના ઘરના સભ્યની સેવા કરતા હોય એ પ્રમાણેની સેવા કરી છે. તો જય પટેલ સાહેબ, ખૂબ ખૂબ વંદન છે આપને, અને આપને આ વધારે પ્રગતિ માટે પણ ખૂબ ખૂબ અમારા તરફથી, અમારા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.